કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી અરાઉન્ડ 3.5 મહિનાથી વધારે થઈ. તો મેં કીધું હજુ સુધી મારા વ્યુઅર્સ જોડે મેં વાતો નથી કરી. અને વાતો અને ગોસિપ વગર તો મને બી મજા નહીં આવતી. અને મેં યુટ્યુબ ચેનલ જે સ્ટાર્ટ કરી હતી ને એ મોસ્ટલી આઈ થિંક કુકિંગથી જ સ્ટાર્ટ કરી હતી. બટ પછી થોડું ઇન્ટરેસ્ટ કન્વર્ટ થયું અને થોડું કોમેડી કન્ટેન્ટ મારા પેશન તરફ આગળ વધી ગયું. તો આજે હું બનાવું છું રેડ સોસ પાસ્તા. તો પાસ્તાની સાથે થોડી ગોસિપ થઈ જાય અને સાથે સાથે વાતો. ગોસિપ એટલે તો વાતો જ થયું ને. समझ रहे हो તો ચલો શરૂઆત કરીએ. समझ रहे हो आप? તો પાસ્તા માટે છે ને જો સૌથી પહેલા આ પાસ્તા છે જેને મેં ઓલરેડી ગરમ બોઇલ કરી લીધા છે. જો રેગ્યુલર રૂટીનમાં બધાના ઘરે છે ને આવા નોર્મલ વાસણો જ યુઝ થતા હોય. હું જ્યારે પહેલા વિડીયો બનાવતો ત્યારે મેં પણ આવી બધા મોડર્ન વાસણો યુઝ કરતો હતો. જોઈ લીધા. બીજા બી અંદર થોડા ઘણા છે પણ એ હમણાં નહીં બતાવવા. તો આ પાસ્તા તો બોઇલ થઈ ગયા. હવે આપણે એના માટે ડુંગળી, ગાર્લિક એને કટ કરવાનું છે તો એ કટ કરીએ. આમ તમને લોકોને કુકિંગ કરવું ગમે? મને તો બહુ ગમે. वाओ મજા આવે. મેં 3 મહિના તો કુકિંગ ચેનલ જ કન્ટિન્યુ રાખી હતી અને 3 મહિનામાં ઘણું બધું મેં તો શીખ્યો. કેવી રીતે પહેલા તો ડુંગળી સમાર ડુંગળી સમારતા નહોતું આવડતું. તો આવી રીતે ગમે તેમ હજુ કદાચ પ્રો લેવલ નહીં આવડતું હોય કારણ કે મેં 3-1 મહિના કન્ટિન્યુ કર્યું. પછી મજા તો આવતી હતી પણ વધારે મજા છે ને મને બ્લોગિંગમાં અને કન્ટેન્ટ ક્રિએટિંગમાં જ આવતી હતી. જો સાચી હકીકત છે. તો પાસ્તા માટે સૌથી પહેલાં છે ને આપણે 2 ડુંગળી લીધી. આ થોડાક ઇન્ડિયન, દેશી, ઇટાલિયન તમારે જે કેવું હોય ને બધી રીતના પાસ્તા આમાં ભેગા છે. ડુંગળી તો સમારી લીધી. આ પાસ્તામાં છે ને પેસ્ટ બનાવવાની હોય છે. બારીક કાટેલી કે લાઈક કાપેલી ડુંગળી કામ નથી લાગતી. તો એની પેસ્ટ ડાયરેક્ટ બધું ભેગું જ કરી દેવાનું. જો આપણે વિડીયો બનાવવાનો હોય ને તો અલગ અલગ કરવું પડે. તમે બધા તમારી ફેમિલી જ છો તો ફેમિલીથી શું ખોટું બોલવાનું. ટમેટામાં બી છે ને હું આવું શીખ્યો છે. ટમેટા નાખી દીધા. 3-4 ટમેટા લીધા છે. બહુ વધારે ટમેટા લેવાની આપણે જરૂર નથી. જો હાલ મારી પાસે છે ને કેમેરામેનમાં કોણ છે ખબર તમને? પાછળ શૂટ કરે છે દેવ. માત્ર 9 વર્ષનો છે પણ તો બે કેટલું સરસ શૂટ કરે છે તમે જોઈ શકો છો. તો એના માટે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ તો થાય ને યાર. મારા માટે ના કરો. આપણા ઇન્ડિયન હોમ પાછળ બધા વાતો કરે છે. ચાલ્યા કરે આવું બધું. બહુ ટેન્શન લેવાનું ન હોય. તો આ ટમેટા આપણે મિક્સરમાં આવી જશે ને બધું આટલું. મને બહુ આઈડિયા નથી. તો તમે કેવું સાંભળો, તમને બધા મારા વિડીયો ગમે છે ને આટલા વખતથી હું જે બનાવું છું? તું ના બોલીશ એ લોકોને. દુનિયાનો સૌથી ભયાનક ને ખરાબ અવાજ જે બહુ બધાને નથી ગમતો હતો, મિક્સીનો અવાજ. કરું ચાલુ. મિક્સરને વચ્ચે થોડી વાર બંધ કરીને પાછું આમ જોઈ લેવાનું. જો કોઈ નવા છોકરા હોય ને જેને ના બનાવતા આવડતું હોય, છોકરા છોકરીઓ બે, એવી રીતે જોઈ લેજો ને. તારું મિક્સર ગરમ થશે ને મમ્મી ઉઘોડો કાઢી નાખશે. તો આપણી ટમેટાની એકદમ બારીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. એક ડુંગળી તો બહાર રહી ગઈ. ફરી નાખી દઉં. ટ્રાય કરી જો. ના, અને ગ્રાઇન્ડ તો કરવું પડશે ને, બ્લેન્ડ. શું કરું? લસણ આમાં નાખું. ફાઇનલી પેસ્ટ રેડી છે. હવે આપણે જઈશું પાસ્તા બનાવવા તરફ. સૌથી પહેલા મૂકી દેવાનું પેન, ગેસ ચાલુ કરવાનું અને ન્યૂ બિગનર હોય ને તો નોનસ્ટિક વાસણ યુઝ કરવાના એટલે ચોંટવાનો કોઈ ભય ભીક રહે નહીં. આના માટે ચમચો લાવવાના છે. તો બટર, બટર તમને ભાવતું હોય તો વધારે બટર નાખવાનું. ચાલુ છે ને? હા ચાલો. ભાવતું હોય ને તો વધારે બટર નાખવાનું, બાકી ઓછું નાખવાનું. આપણે હવે કોઈ ડાયટ ફ્રેન્ડલી છીએ નહીં એટલે આપણે વધારે બટર નાખીશું. આમાં આપણે બટરને મેલ્ટ થવા દઈશું. બટર મેલ્ટ થાય પછી આપણે બીજું થોડુંક વઘાર, જો કે વઘાર તો નાખે, બીજી થોડીક વસ્તુ આમાં નાખીશું.
મમ્મી અને આજનું કેટલું બધું કામ હોય છે રોજ. બસ લા આ ગાર્લિક આપણે હવે સોતે કરી દઈશું. આમાં બી જોજો પાછા, મને જ ના જોયા કરો. આને પહેલા સોતે કરી લઈશું કારણ કે ટમેટાને છૂટા થતા વાર લાગે. ડુંગળી ટમેટાની પેસ્ટ ભેગી જ કરી નાખી હતી કારણ કે તમને બધા હોશિયાર જ છો ને તમને ખબર જ છે શું આવે ને શું ના આવે. ખોટું અલગ અલગ કરું ને વિડીયો લાંબો થાય ને તમારે લોકોને ટાઈમ વધારે બગડે એટલે બધા બીજી એક તો ગેસને છે ને થોડો ધીમો રાખવો હંમેશા. અને આને હવે સોતે કરવાનો. સોતે ગુજરાતીમાં સોતે જ છે, સાતડવું. હા, હવે આને સાતડવાનું છે. આપણા મમ્મીઓની જેમ આમાંથી બી લઈ લઈશું. વધારે આપણે કૂક કરી ગેસ તો આખું સૂપ બની જાય. તમારી મમ્મીઓ બી આવી રીતે કરતા હોય છે ને. યાર રસોડામાં છે ને એસી હોવું બહુ જરૂરી છે. સેલ્યુટ ટુ અવર મોમ્સ જે 24 કલાક તો હા એમ તો આપણે જ્યારે કહીએ ત્યારે જે ખાવાનું હાજર કરી આપે છે, બનાવી આપે છે. ઉનાળો હોય, શિયાળો હોય, ગરમીમાં અને તો એ લોકોને તાપ લાગે, બધું જ લાગે તો એ લોકો બનાવે. મેં તો ખાલી કરાય 2 મહિના કર્યું ને એમાં તો હું થાકી ગયો તો ભાઈ. હવે આને છે ને છૂટું પડતા વાર લાગશે પાણી. એમાં તેલ છૂટું પડે ને ત્યાં સુધી એક બીજો સોસ બનાવવાનો છે આપણે, એ બનાવી. મને કેટલો પરસેવો થાય છે. મારો આટલો પરસેવો જોઈને તો યાર લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમારા ઉપર છે. તો પછી આપણે જે મેં કીધું ને એ સોસ બનાવીએ છીએ. જો સોસ ચલો પહેલાં મેયોનીઝ નાખવાનું. ટોમેટો સોસ નાખીશ. તેલ તો નાખ્યું નહોતું, છૂટું શું પડશે? તેલ નથી નાખ્યું? બટરમાં કર્યું. પીઝા પાસ્તાનો સોસ બી આપણે થોડોક જ છે એટલે નાખી દઈએ. થઈ ગયો. હવે આપણે આમાં આપણો જે સોસ બનાવ્યો તે નાખી દઈએ. મેં કોઈ કયા વિડીયોમાં જોયો હતો કે તમારે કુક બનવું ને આવી રીતે નાખવાનું, આપણે આવી રીતે નાખીએ. હાલ ને ભાઈ, અઘરું છે યાર કુકિંગ ને વિડીયો ને બધું ભેગું. તો એમને એમ કુકિંગ કરવું થોડુંક આમ હજુ સહેલું લાગે, થોડુંક, બહુ નહીં, એ અઘરું જ છે. આપણે મમ્મીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય યાર. કેટલી ગરમી હોય તો કરે છે બચારા. આપણે જે રાંધવું હોય રાંધી આપો. હવે વિડીયો બનાવવાના ચક્કરમાં કે ભૂલી ના જવું સારું. એમ તો કંઈ ભૂલતો નહીં. હજુ છે ને મને છે ને મને મારા ઘરમાં બધાને થોડું સોસી ગમે છે. આમાં એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ તો બાકી છે, મીઠું. મરચું નાખીશું, જે થોડુંક જ છે, નાખી દઈએ. બધું છે પણ કાઢવાનું છે. આટલું મીઠું તો જોઈશે ને, આટલા બધા પાસ્તા છે બરાબર. હા, મીઠું પડી તો થોડું રેડ ચીલી ફ્લેક્સ નાખીશું. પછી આ કોઈ કંપનીનો પીઝા પાસ્તા મસાલો મને મળ્યો હતો, કંપનીનું નામ તો નહીં કહી શકું, તો એ બી નાખી દઈશું. તો એ બી થોડું આપણે કરી દઈએ એડ. ચીઝ પાસ્તાનો મસાલો છે, આનાથી પાસ્તા ચીઝી થાય એવું એમાં ક્લેમ કર્યું હતું. તો ગાઈઝ હવે આપણો આ પાસ્તાનો મસાલાને બધું ને આપણે ફરી આમાં મિક્સ કરીશું. મારો અવાજ કદાચ ધીમો થઈ ગયો છે ને. જો હવે આમાં કંઈ બહુ મેજર નાખવાનું નથી, થોડું પ્લસ માઇનસ નાખવાનું છે. હું મારી રીતે નાખી લઉં અને આ બનાવી થઈ જાય પછી આપણે પાછા મળીએ. ત્યાં સુધી રાહ જોજો, આવું જ છું તરત. તો પાસ્તા તૈયાર થઈ ગયા અને આ લોકો ખાવા બેઠા. પૂછે દેવ હા, કેવા બહુ જ સરસ છે. દક્ષ બહુ સરસ. સાચું કે છે? હા, સાચું છે. ડ્યુ ટુ સમ રીઝન હું કાલે વ્લોગ એડ ના કરી શક્યો. મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો. બિકોઝ એક ફર્સ્ટ વ્લોગ હતો, ફર્સ્ટ ટાઈમ આઈ વિલ ટ્રાય. એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરજો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.